નમસ્કાર મિત્રો, તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આગળ વિડીયોમાં જોવાના છે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ગરમીનો પારો કેવી રીતના રહેવાનો છે અને કઈ કઈ તારીખે આગાહી કરવામાં આવી છે અને કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, વાદળછાયું વાતાવરણ કયા કયા વિસ્તારોમાં રહેવાનું છે, સંપૂર્ણ માહિતી આપણે આપવાના છે। તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક પણ કરી દેજો। ચાલો મિત્રો, જલ્દીથી આજનો વિડીયો શરૂ કરી દઈએ। તો મિત્રો, ગુજરાતના રાજ્યના અનેકો શહેરોમાં ગરમીનો પારો થોડો નીચો જતા આંશિક રાહત જોવા મળી રહી છે। આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી પણ કરવામાં આવી છે। તો હાલ થોડા દિવસોમાં ગરમીનો પારો નીચે જતા જે અનેકો વિસ્તારોમાં રાહત જોવા મળી રહી છે અને આ ઉનાળાની તપતપતી ગરમીના કાળમાંથી રાહત મળી રહી છે। તો વરસાદની આગાહી તરફ આગળ વધીએ તો અમદાવાદ બુલેટિને 4 જૂનના રોજ જણાવ્યા અનુસાર આગામી 7 દિવસોમાં અનેકો જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 6 અને 7 જૂનમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ જિલ્લાઓમાં, દીવ દમણ, દાદરા નગર હવેલી હવામાન બદલવાની સંભાવના છે। 4 જૂને સાંજે આગાહી હવામાન દ્વારા કરવામાં આવી હતી કે આગામી 7 દિવસનું વાતાવરણ જે વાદળછાયું સામે આવી શકે છે। આ 7 જૂને ગુજરાત, મધ્યપ્રદેશ જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વાતાવરણ અને હળવા વાતાવરણની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો રાજ્યના અનેકો જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા છાંટા કે બધું મિત્રો ખરી શકે છે તેવી હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે। અને હાલ આ આગાહી જે 5 થી 11 જૂન સુધી રાજ્યમાં કરવામાં આવી છે। આ 7 દિવસ અનેકો વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ઝાપટાઓ પડી શકે છે, છાંટાઓ ખરી શકે છે અથવા વધારે વરસાદ પણ પડી શકે છે। જ્યારે 5 જૂનથી 11 જૂન સુધી રાજ્યના અનેકો વિસ્તારોમાં સામાન્યથી મધ્ય વરસાદની પણ પડી શકે છે, તેની પણ આગાહી હવામાન દ્વારા કરી શકે છે। આગામી 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે। આ આગાહી પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલીક જગ્યાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। 6 જૂને દાહોદ, વલસાડ, નવસારી, છોટાઉદેપુર, તાપી, ડાંગ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે। અલગ અલગ તારીખોમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહે છે। તો 6 જૂને જણાવ્યા મુજબ દાહોદ, વલસાડ, નવસારી, છોટાઉદેપુર, તાપી, ડાંગ જેમાં છૂટાછવાયા વાદળછાયું વાતાવરણ રહે છે, ઝાપટાઓ પડી શકે છે અને વરસાદ થવાની શક્યતાઓ જણાવી છે, જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જ્યારે 8મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા તમામ સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ આણંદ અને પંચમહાલમાં પણ વરસાદ થવાની સંભાવના રહેલી છે। તો આ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાં તમામ જે તાલુકાઓમાં અને ગામડાઓમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે, જે 7-8મી જૂને તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। તો આ આગાહી 4 જૂને અમદાવાદના મધ્યરાત્રિએ બુલેટિન દ્વારા કરવામાં આવી હતી। તો મિત્રો, આ હતા આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। બાકી આપણે આગળ બીજા તારીખોનો વિડીયો લઈને આવવાના છીએ। તો તે વિડીયો જોવા માટે આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં બેલ બટન છે તેને પણ દબાવી દો અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો આટલા વિસ્તારોમાં રાહત જોવા મળી છે ગરમીમાંથી અને વરસાદ થવાની સંભાવના છે તે મિત્રો ખાસ નોંધ લેવી। તો ચાલો મિત્રો, આવા જ બીજા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી આપણે નવા વિડીયો આવે એ પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, મળીએ બીજા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, જય કિસાન।